નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે આવ્યા છીએ ભુજ, અને ભુજનું બેસ્ટ લોકેશન એવું આપણે જોઈશું. તો કદાચ તમે ભુજમાં આવો અને અહીંયા તમને ટાઈમ વિતાવવો હોય અને બીજું કોઈ કામ હોય કે તમને ગાર્ડન જો બેવું તમને ગમતું હોય તો સરસ મજાની આ જગ્યા છે. તો હાલ આપણે આ જગ્યામાં જ છીએ અને તમને બતાવી દઉં કે ચારે તરફ સરસ મજાનો બગીચો અહીંયા જોઈ શકો છો. તો મોટા મોટા ઝાડ છે જેના નીચે સારો એવો છાંયો છે બેસવા માટે, અને નીચે પણ ઘાસ પણ સારું છે, તો તમે નીચે બેસી શકો તેવી ઘાસની ગાદી એવી સરસ છે. અને સામે અહીંયા આપણે જે મેન લોકેશન છે તે પણ આપણે જોઈશું. તો આ ભુજ આપણે હમીસર તળાવની બાજુમાં આવેલું છે, અને આગળ આપણે જઈશું ને આ જગ્યાનું લોકેશનનું નામ પણ બતાવીશું. તો વિડીયોમાં બને રહેજો. તો મિત્રો, આ જગ્યા પહેલાં આપણે અહીંયા લોકેશનમાં આવવાનું હતું ત્યારે આપણે સમજી લો ને અહીંયા મંગલમ 4 રસ્તા છે, ત્યાંથી આપણે ભુજ સિટી તરફ જતા તો આગળથી જે રસ્તો હતો ને હમણાં તો એ બસ સ્ટેશન જે વચમાં જે ટેમ્પરરી જે ચાલુ હતું એ બસ સ્ટેશનની બાજુમાં જે રસ્તો છે. અને હવે આપણે અહીંયા અંદર જઈશું અને જાણીશું આની જાણકારી જગ્યા લોકેશનની અને કયું લોકેશન છે. તો હાલ આ જે રસ્તો છે બંને બાજુ જોઈ શકો છો. ચોમાસા દરમિયાન અહીંયા પાણી હોય છે, પરંતુ હાલ એ જગ્યા ખાલી જ છે. અને અહીંયા એનો બોર્ડ જે લખેલો છે, અને સામે આ સરસ એવું લોકેશન આજે આપણે જોઈશું. તો અહીંયા તેનો માહિતી પણ લખેલ છે, राव लाखा छतरी भुज। राव लाखा छतरियों का निर्माण 18वीं सदी में जाडेजा वंश राजाओं द्वारा करवाया गया था। तो आ जाडेजा राजा द्वारा 18મી સદીમાં અહીંયા બનાવવામાં આવ્યો હતો, અને તે આપણે જોઈશું. એ ડિટેલ પૂરી છે, તમે વિડીયો અહીંયા ઝૂમ કરીને જોઈ શકો છો. અને હવે આપણે આ છતડી છે તે છતડી આપણે જોઈશું કેવી છે હાલની પોઝિશનમાં. ઘણા એવા ભૂકંપને અહીંયા કચ્છમાં આવી ગયા છતાં આપણે હજી પણ કેવા જોવાલાયક છે અહીંયાનો નજારો તે જોઈશું. તો આ છે રાજાશાહી વખતની છતડીઓ. તો છતડી જેને કે રાજાશાહી વખતનું આ સ્મશાન છે, જેને છતેડી નામ આપવામાં આવ્યું છે. અને અલગ અલગ જગ્યાએ જે રાજાશાહી વખતમાં અહીંયા કને જે પથ્થરોનું કામ, કોતરણીનું ચારે બાજુ આપણને જોવા મળી રહ્યું છે. ક્યાંક વિસ્તારમાં આપણે જર્જરિત હાલતમાં છે ને ક્યાંક સારા એવા આપણને અહીંયા કોતરકામ જોવા મળતા હોય છે. તો ચારે તરફ આપણે જોઈશું અહીંયાનો નજારો. આગળ પણ ઘણું જોવા જેવું છે, અને ઘણા લોકોને ખબર નથી કે છતેડી એટલે શું. તો છતેડી અહીંયા સ્મશાન છે રાજાશાહી વખતનું, અને સામે જોઈ શકો છો કે સ્મશાન આવેલું છે જ્યાં અગ્નિ દેવામાં આવતું હોય છે. અને અહીંયા કને જે જૂના રાજાશાહી વખતનું જે જમીન દાખલ કરતા તેના અહીંયા કને સ્મારક બધા બનાવવામાં આવ્યા છે અલગ અલગ જગ્યાએ. બપોરનો સમય છે તો થોડોક તડકામાં દેખાવાનો નજારો અલગ આવશે, પરંતુ આપણે પૂરેપૂરું અહીંયાનું આજે જોવાલાયક આપણે છતેડી, જે અહીંયા મોટા મોટા બોલિવૂડના પણ એવા ફિલ્મોના સીન પણ અહીંયા લીધેલ છે. તો બહુ પ્રખ્યાત છે આ છતેડી ભુજની. અને આ છે છતેડીઓ, અહીંયાથી જોઈ શકો છો કેવી રીતના છે. તો બહુ કોતરણીવાળું કામ, અને હજી પણ આપણે અમુક જગ્યાએ સરસ એવું કામ એ જોઈ શકો છો. આ બધા પિલોર છે જે કોલમ, જે બધા પડી ગયેલ છે, અને નીચેનો ભાગ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. અને સામે પણ આ છતેડી ગોલ આકારની એવી આ બાજુ સામે જે તમને બતાવી દઉં કે આ બધી છતેડી જે અલગ અલગ વિસ્તાર જર્જરિત જેના પથ્થરો અહીંયા રાખવામાં આવ્યા છે. અને આ જે છતેડી અલગ અલગ જગ્યાએ કોતર કામવાળા હજી પણ આપણે રાજાશાહી વખતનું જે કામ અહીંયા જોવા મળી રહ્યું છે. તો તે વખતે કારીગરી આપણે જોઈએ તો આજે આપણે આવી ગમે એવી મહેનત કરીએ પરંતુ કારીગરી બદલાઈ જાય, આવી કારીગરી ન થાય. તો આ તે વખતનું કારીગરીનું કામ છે બધું પથ્થરોનું. અને ચારે તરફ તમે છતેડી જોઈ શકો છો. ઘણો એરિયા મોટો છે જ્યાં બધી છતેડીઓ અમુક સામે છે તે હાલમાં જે બનાવવામાં આવી છે રિનોવેશન કરીને,
અને આ બધા છે પહેલાંના રાજાશાહી વખતના છે. તો અહીંયા પણ એ મોટી એક છતડી છે જેની અંદર પાળિયા તમે જોઈ શકો છો, અહીંયાથી દેખાય છે. બપોરનો ભાગ છે તો તડકો વધારે છે એટલે જોવામાં થોડીક તકલીફ પડશે, પરંતુ અહીંયા પ્રકાશમાં તમે જોશો તો જે એની ડિઝાઇન છે કોતરકામ બહુ સરસ મજાનું આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. અને અહીંયા બોર્ડ પણ લખેલ છે અંદર. પગથિયા બધામાં પગથિયા ઉપરથી ચડી અને અંદર જોવા એવી વ્યવસ્થા, બધે કોતરકામ બધે અલગ અલગ જગ્યાએ. અહીંયા કને સામે એક હાથીની જે મૂર્તિ છે તે પણ અહીંયા પડી છે. આ છે હાથી અને આ બાજુ જોઈ શકો છો તમે અહીંયા સંવંત પણ લખેલી છે અને નામ પણ લખેલું છે. આ બધા સ્મશાન જ છે. અને આ જે છતેડીનો મેઇન પોઈન્ટ જે જોઈ શકો છો તમે, આ જે હજી પણ આપણે બહુ સુંદર એવો જોવા અહીંયા મળી રહ્યો છે. અને સાઈડમાં પણ અહીંયા બે છતેડી, તે પણ બહુ સુંદર. અને ઘણા એવા માણસો અહીંયા દરરોજ આવતા હોય છે સવાર સાંજ, અને ફોટોગ્રાફી પણ કરતા હોય છે. બહુ સુંદર લોકેશન છે ફોટોશૂટ માટે. ફોટોશૂટ કરી અને તમે વિડીયોગ્રાફી પણ અહીંયા કરી શકો છો. તો આ છે મેન છતેડી મોટી. આ જે છતેડી છે અહીંયા ભુજમાં, તેમાં મોટામાં મોટી છતેડી આ છે. ને આનો ઘણો એવો ઘેરાવો વિભાગ અહીંયા આવેલો છે. અને ઉપરનું કામ લગભગ પથ્થરો હશે, પરંતુ લગભગ ભૂકંપમાં કે પડી ગયા છે. પરંતુ હજી એના કોલમ બધા જોઈ શકો છો, કેટલા કોલમ છે અહીંયા કને. ચારે બાજુ કોલમ જોવા મળી રહ્યા છે. તો એક સમયે આ લોકેશન બહુ જોવા જેવું હશે, કારણ કે ઉપર સ્લેબ હશે, તેથી આનો નજારો જ આખો કંઈ અલગ હશે. તો બહુ મોટો વિસ્તાર છે છતેડીનો. અને અહીંયા જે પાળિયા આવેલ છે, તો સુંદર લોકેશન એવું ભુજનું. તો ચારે તરફ આપણે કોલમ અને અહીંયાથી 4 ગેટ છે. એક સામેથી આપણે આવ્યા, બીજો આ બાજુ ઉત્તર ભાગમાં, દક્ષિણ ભાગમાં ને પશ્ચિમ ભાગમાં 4 ભાગ છે ઉતરવા અને ચડવા માટેના. અને હજી પણ આપણે અહીંયા જે નાકું જોઈ શકો છો, પથ્થરનું જ નાકું છે, હજી અડીખમ છે. આમાં સિમેન્ટ કે કાંઈ નથી, પથ્થરનો જ બનાવેલ છે, કોરા પથ્થરનો. તો મિત્રો, તમને આ લોકેશન કેવું લાગ્યું તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો. ભુજમાં આવેલું છે સરસ મજાનું લોકેશન, ભુજ છતેડી. તો આવજો, ફરી મળીશું નવા લોકેશન અને નવા વિડીયો સાથે.